હવે આપણને આજે મોદી સાહેબની જે નવી સરકાર બની છે અને નવી સરકારમાં જે ખાતાઓ આપવામાં આવ્યા છે એમાં કોઈ મોટા ફેરફાર આપણને કરવામાં નથી આવ્યા. ખાસ કરીને બસ હવે અહીંયાથી થોડી ચર્ચા એ જ કરવી છે કે આવનારા સમય માટે અહીંયાથી હવે નાણામંત્રી જે છે નિર્મલા સીતારામન એમની પાસેથી કયા પડકારો અહીંયાથી આવનારા સમયમાં રહેવાના છે, ખાસ કરીને આખા ભારતના અર્થતંત્રની વાત કરીએ તો? જો 4 કે 5 મુદ્દાઓ મારા હિસાબે મહત્વના રહેશે. સૌથી પહેલું તો આપણે જોઈએ તો મેન્યુફેક્ચરિંગને માટે અને ખાસ કરીને મેન્યુફેક્ચરિંગની સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ એટલે કે એફડીઆઈ અને ફોરેનના ઇન્વેસ્ટમેન્ટને માટે જે આપણે એક આગળનું માળખું તૈયાર કર્યું, એક ગવર્મેન્ટ તરફથી બજેટમાંથી લગભગ 9 થી 10 લાખ કરોડનો ખર્ચો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કર્યો. એની પાછળની અપેક્ષા એ હતી કે કોર્પોરેટ સેક્ટર પણ કેપિટલ એક્સપેન્ડિચરમાં થોડો ફાળો પડે ને કેપેસિટી એક્સપાન્શનનું કંઈક એની અંદર આપણને જોવા મળે. એટલે મારું માનવું છે કે થોડા ઘણા ટેક્સેશન રિલેટેડ ફિસ્કલ પોલિસી રિલેટેડના કન્સેશન્સ આપણે કદાચ અપેક્ષા રાખી શકીએ મેન્યુફેક્ચરિંગને સપોર્ટ કરવા માટે. તે સિવાય ફાર્મર માટે એટલે કે નાના ખેડૂતો માટેનું એક પ્રકારનું વલણ ઓલરેડી આપણે જોયું કે એક એક્સટેન્શન એક એની જે આગલી સ્કીમ હતી એમાં ઓલરેડી આજ સવારે આપવામાં આવ્યું. એટલે કદાચ એને વિશે થોડા ઘણા આપણને ફેરફારો કે રિફોર્મ કરવામાં કદાચ જોવામાં આવે. અને એનું કારણ એ પણ બની શકે કે સ્ટેટના જે હવે ઇલેક્શન્સો આવશે એ સ્ટેટના ઇલેક્શન્સો બીજેપી માટે એટલે કે આ સરકાર માટે, નોટ જસ્ટ એક પાર્ટી માટે પણ આ સરકાર માટે ઘણા મહત્વના છે. એટલે એ આપણે થોડું ઘણું એમાં જોઈ શકીએ. તે ઉપરાંત જે આપણે એક દિશા પકડી હતી ગયા વખતેના ઇકોનોમીના એક્સપાન્શન માટેની, એ આપણે ફરીથી જોઈ શકીશું કે હવે પછી કદાચ મેન્યુફેક્ચરિંગ, નવા એરિયા જેમ કે સેમિકન્ડક્ટર્સ છે, ઓટોમોબિલને ફરીથી કોઈ પ્રકારનું બૂસ્ટ મળે, આ પ્રકારની આપણે અનાઉન્સમેન્ટ્સો જોઈ શકીએ. ફિસ્કલ પોલિસીની અંદર કદાચ રિસર્ચ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગમાં આપણને કંઈક કદાચ થોડા ફેરફારો જોવા મળે. નિજી નિવેશમાં કે ટેક્સેશનમાં હું અત્યારે લાંબો ફરક જોતો નથી, કેમ કે ઘણા ચેન્જો ફેરફારો કરવામાં આવ્યા છે. થોડું ઘણું રેશનલાઇઝેશન કરવામાં આવે તો. જી અશ્વિનજી, એક ખાસ વાત આપણે છેલ્લા જ્યારથી આ સરકાર એ કમાન સંભાળી છે ત્યારથી આપણે વિનિવેશ વિશે ખાસી એવી ચર્ચાઓ થઈ છે અને અત્યાર સુધીમાં એક એર ઇન્ડિયાનું આપણે એક સફળ વિનિવેશ જોયું છે. ત્યારબાદ એલઆઈસીની અંદર સ્ટેક્સેલને જે હિસ્સો વેચવામાં આવ્યો, આઈપીઓ લાવવામાં આવ્યો, એ એક સફળતા અહીંયાથી મળી છે. પરંતુ બીજી બધી જે કંપનીઓ છે, દાખલા તરીકે એસસીઆઈ છે કે બીઈએમએલ માટેની એક તેમણે વાત કરી હતી, આઈડીબીઆઈ બેંકનું વિનિવેશ ઘણા વખતથી અટકું છે. લાગે છે અહીંયા પણ કોઈક થોડો ફોકસ વધારે આવનારા સમયમાં આવી શકે છે? જરૂર. આપણે જોયું કે જ્યાં સુધી આ પ્રકારના જે અનાઉન્સમેન્ટ હતો બજેટની અંદર ખાસ કરીને જે ફોકસ એનું આપવામાં આવ્યું હતું પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ શક્યું નથી. એટલે પ્રશ્ન એક દિશાની સાથે સાથે એક ઇમ્પ્લિમેન્ટેશનના વજન ઉપર પણ રહેશે. આઈડીબીઆઈ બેંકનો આપણે દ્રષ્ટાંત લઈએ તો આપણે જોઈ શકીએ છીએ 3 વર્ષથી એમનું એમ જ ત્યાં જે મસલો પડ્યો છે. ગયા વર્ષે ઘણી મહેનત સરકાર તરફથી કરવામાં આવેલી અને રોડ શોઝ પણ થયેલા, પણ હજી સુધી આપણને બહારનું નિવેશ અથવા એના પ્રાઇવેટાઇઝેશનમાં આપણને કોઈ કોઈ પેલો સંકેત મળ્યો નથી. આની સાથે સાથે આપણે બે પબ્લિક સેક્ટર બીજી બેંકનું પણ પ્રાઇવેટાઇઝેશન કરવાની, ખાનગી રોકાણ કરવાની આપણે વાત આપણે કરેલી હતી અને બજેટમાં એનો ઉલ્લેખ કરેલો 4 વર્ષ પહેલા, 3 વર્ષ પહેલા. પણ હજી સુધી એમાં કોઈ નક્કર પાયા લેવામાં નથી આવ્યા કે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. તો આપણે કદાચ એની અંદર એ દિશામાં કશું જોઈએ. 3 જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઝોમાં પણ ખાનગીકરણ વિશેની વાત ચાલતી હતી. એનો પણ પ્રશ્ન ઊભો રહ્યો છે ત્યાંનો ત્યાં જ. એમાં પણ કદાચ કંઈક પુશ આપવું પડે. તો આ વર્ષે કદાચ પહેલું વર્ષ છે સરકાર માટે, કદાચ એક સાથે બહુ વધારે પડતી પેલી ના લે, પણ ડેફિનેટલી પ્રાઇવેટાઇઝેશનની અંદર અને ડિસઇન્વેસ્ટમેન્ટ આપણે જેને કહીએ એને માટેના પગલાં કંઈક એક માળખું અથવા એક નવું ધોરણ આપણે કદાચ આ બજેટની અંદર અપેક્ષા રાખી શકીએ.
જી સર, બીજી એક અહીંયાથી એ પણ આપણે સમજવું છે, કારણ કે આપણે છેલ્લા ઘણા વખતથી એક ચર્ચા સતત કરતા આવ્યા હતા કે ભારતની અંદર ગ્રામીણ માંગની અંદર જે પ્રકારની રિકવરી આવવી જોઈએ એવી રિકવરી આપણે હજી સુધી દેખાઈ નહોતી. પરંતુ હવે અહીંયાથી થોડીક પરિસ્થિતિ અહીંયાથી બદલાઈ છે, કારણ કે એક સારા મોન્સૂનની અપેક્ષા અત્યારે આપણે અહીંયાથી રાખી રહ્યા છીએ. અને ખાસ કરીને આજે રિકવરી આવશે ગ્રામીણ ફ્રન્ટ પર, ખાસ કરીને મોન્સૂન બાદ. શું એના માટે પણ સરકાર અહીંયાથી કોઈ કે અલગ પગલાં લેવા પડશે કે માત્ર સારા મોન્સૂનથી અહીંયા આપણને અહીંયા રિવાઇવલ આવતું દેખાશે? જો જ્યાં સુધી રૂરલ ડિમાન્ડની જ્યાં સુધી તમે જે પ્રશ્ન કરો છો અથવા તો રૂરલ કન્ઝમ્પશનની વાત કરો છો, તો તમે જુઓ કે એફએમસીજી કંપનીઓના છેલ્લા તમે રિપોર્ટ જુઓ તો છેલ્લા લગભગ 3 થી 4 મહિનામાં એક આશાવાદી એટલે કે એક ઓપ્ટિમિઝમનું એક લહેર છે. મોટી મોટી કંપનીઓ, ખાસ કરીને હિન્દુસ્તાન લીવર જેવી કંપનીઓએ સંકેત આપ્યો છે કે હવે રૂરલ કન્ઝમ્પશન ધીરે ધીરે કરતા વધી રહ્યું છે. રૂરલ ઇન્કમનો કદાચ અથવા રૂરલ ઇન્કમના ડિસ્ટ્રીબ્યુશનનો કદાચ કોઈ પ્રશ્ન ઊભો થાય, કેમ કે તેને લઈને કન્ઝમ્પશન કદાચ સપોર્ટ મળતું હોય, તો એમાં કદાચ આપણને કોઈ સ્કીમો જોવા મળે, મનરેગા જેવી સ્કીમોમાં કદાચ જેમાં રૂરલ ઇન્કમનો એક વેગ મળે, જેને કારણે રૂરલ કન્ઝમ્પશન ફરીથી એને કોઈ તેજી મળે. એ પ્રકારના આપણે અનાઉન્સમેન્ટ્સો બજેટમાં જોઈ શકીએ કદાચ. મારું એમ માનવું છે કે ડેફિનેટલી થોડું ઘણું નાની ઇન્કમ વાળાઓ માટે રાહતનું, કેમ કે સ્ટેટ ઇલેક્શન્સ બી આવી રહ્યા છે, તો એના માટેના પ્રસ્તાવો આપણે કદાચ જોઈ શકીએ જરૂર આ બજેટની અંદર. જી સર, બીજી એક વસ્તુ થોડું જીએસટીના ફ્રન્ટ પરથી પણ સમજવી છે, કારણ કે આપણે જ્યારથી આ સરકાર નહોતી બની ત્યારની પહેલાંથી આપણે અમુક એવા ઇન્ડિકેશન્સ મળતા આવ્યા છે કે જીએસટીના રેટની અંદર હવે અહીંયાથી કોઈક મોટા ફેરફાર કરવામાં આવી શકે છે. શું આ રેટમાં ફેરફાર કરવાથી કોઈ પ્રકારની અસર સરકારના તિજોરી પર આવતી જોવા મળશે? કારણ કે અત્યાર સુધી આપણે જોયું છે કે જીએસટીનું કલેક્શન મંથ ઓન મંથ બેઝિસ પર સતત એક સારા લેવલ પર જ રહેતું જોવા મળ્યું છે, કે પછી આ જીએસટીના જે રેટનું તેઓ થોડાક તર્કસંગત કરવાની વાત કરી રહ્યા છે, એ લોકો માટે કે વેપારીઓ માટે અહીંયાથી વધારે સુખરૂપ થશે? જરૂર. જ્યાં સુધી જીએસટીનો પ્રશ્ન છે, તમે જો એનું એનાલિસિસ કરો તો બે વસ્તુ એમાં તમને નજરમાં આવશે. એક વસ્તુ એ કે જ્યાં સુધી દિશાકીય ફેરફારોની જરૂરત છે, ત્યાં આગળ થોડું રેશનલાઇઝેશન એ રીતે કે જો 1,90,000 થી 2,00,000 કરોડ દર મહિને જીએસટીની દ્વારા આપણને કલેક્ટ કરવા મળતા હોય સરકાર પાસે, તો એક 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 પ્રશ્ન એ ઊભો થાય કે જો એમાં થોડું રિલેક્સેશન મળે, એટલે કે અમુક આઇટમ્સોમાં ઓછું જીએસટી કરવામાં આવે, છૂટછાટ કરવામાં આવે, તો કન્ઝમ્પશન વધે, જે દેશ માટે ખરેખર ઇકોનોમીના ગ્રોથ માટે સારું ગણાય મારા હિસાબે. એટલે એકમાં કદાચ આપણે થોડા ઘણા ફેરફારો જોઈએ. જ્યાં સુધી દિશાકીય પ્રશ્ન છે ત્યાં સુધી એક તમે બરાબર પ્રકારના અનાઉન્સમેન્ટ્સો જોઈ રહ્યા છો, પણ જ્યાં સુધીનું ઇમ્પ્લિમેન્ટેશન છે ત્યાં આગળ સખત મુસીબતો તમે જોઈ શકો છો. એટલે કે નાના ઉદ્યોગવાળાઓને સખત આના પ્રશ્નો નડી રહ્યા છે. હવે તમે એક સામાન્ય રિટેલરને તમે જુઓ તો કોઈક આઈટમ હોય તો એ આઈટમને ચોકલેટ ગણવી કે બિસ્કિટ ગણવી, અને એ બધી વસ્તુઓની અંદર એકમાં એક દર હોય ને બીજામાં બીજો દર હોય, એકદમ કોમ્પ્લિકેશન કરે છે. અને જીએસટીની નોટિસો પછી એની હિસાબે આવતી જાય છે, અને એટલે કે નાના ટ્રેડર્સોને એને માટે બહુ જ મુસીબત થતી જાય છે. એટલે મારું એમ માનવું છે કે દિશાકીયની સાથે સાથે ઇમ્પ્લિમેન્ટેશનનું પણ ને ઇન્ટરપ્રિટેશનનો જે હમણાં પ્રશ્ન ઉભો થયો છે, જીએસટી ડિપાર્ટમેન્ટ જે રીતે ઇન્ટરપ્રિટેશન કરીને નોટિસો મોકલે છે, એની પ્રત્યે કદાચ કોઈ સરકાર ધ્યાન આપે તો લોકોના આ બધા પ્રશ્નોમાં થોડીક એક મૂંઝવણ હળવી થાય. જી, અને સર એક છેલ્લો સવાલ તમને બસ એક જીએસટીના ફ્રન્ટ પરથી જ પૂછવો છે. હરદીપસિંહ પુરી દ્વારા એવા અત્યારે નિવેદનો પણ આપવામાં આવ્યા છે કે નેચરલ ગેસને હવે તેઓ અહીંયાથી જીએસટીની દાયરાની અંદર સમાવેશ કરવાનો પ્રયત્ન અહીંયાથી કરવાના છે ત્રીજી ટર્મની અંદર. આ કેટલું મહત્ત્વનું રહેશે સરકાર માટે, ઓવરઓલ એક ઇન્ડસ્ટ્રી માટે, પણ ખાસ કરીને એક રાજ્ય સરકારના ફ્રન્ટ પરથી કે જે આ બધા આવી કોમોડિટીઝ પરથી હજી પણ એક બહુ મોટી ઇન્કમ મેળવી રહી છે? મારી હિસાબે બે પ્રશ્નો છે જ્યાં સુધી ગેસના ઉપરના જીએસટીનો પ્રશ્ન છે. એક તો આ કે નજર રાખવી જોઈએ કે એની સામે ફુગાવો કદાચ વધી શકે, એટલે કે અથવા ઘટી શકે. ઇન્ફ્લેશન ડેફિનેટલી જીએસટી સાથે
ખાસ કરીને એક નેચરલ ગેસ જેવી એક આઇટમ સાથે ખરેખર સંબંધ રાખે છે. એટલે એમાં આપણે બહુ ધ્યાન રાખીને કરવું પડે સરકારે. કોઈ ઉતાવળિયું પગલું થઈ જાય, કલેક્શન કદાચ સુધરે, પણ એને લઈને કે એને કારણે પછી જે હાડમારી જે સામાન્ય માણસને થાય એનું જરાક એક ધ્યાન આપવામાં આવે કદાચ. પણ બંને રીતનો પ્રશ્ન છે કે આની સરકારને આવક વધારવી હોય કેમ કે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા મોટા ઇન્વેસ્ટમેન્ટ્સો કરવા છે, પણ સાથે સાથે આમ જનતાની પણ મુશ્કેલીઓને સમજવી જોઈએ. તો બંને પ્રશ્નોમાં માળખા સમજવા રહેશે. અશ્વિનજી, આભાર આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર મુદ્દે આટલી ઇન ડિટેલ ચર્ચા કરી એના માટે. આભાર સર.